સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આગામી તારીખ 9 જાન્યુઆરી 2021 માક્ષરવદી એકાદશી કહેતા શ્રી સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્ય દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેટ રોડ સુરત ખાતે ત્રિદિનાત્મક શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 23 વર્ષ ઉપરાંતથી જ્યાં ભક્તજનો નિરંતરપણે શ્રદ્ધાથી કેવળ ભગવાનને પ્રસન્ન કરવા સારું, શ્રીજી આ મહારાજની આજ્ઞાને પાળવા સારું જે અખંડ ધૂન કરી રહ્યા હોય, જે ધૂનને આશરે 2 લાખ કલાક કરતાં પણ વધારે સમયથી જે ધૂન ચાલતી હોય, જે સંપ્રદાયના પાયારૂપ થયેલું કાર્ય સમાન ગણાય, જેના કારણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ અને વિદેશમાં રહેતા ભક્તોના હૃદયમાં ગૌરવ થાય, એવી બાબતને ઉદ્દેશીને જ્યારે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારી તમામ ભક્તોને બહુ હૃદયથી ભલામણ છે કે અત્યારે વર્તમાન વિષમકાળ ઘણો બધો ચાલી રહ્યો છે, પણ સંતોએ વ્યવસ્થા કરી છે કે આપ સૌ ઓનલાઈન દ્વારા પણ ઉત્સવને માણી શકશો. માટે આ ઉત્સવને ખાસ કરીને માણજો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના વડીલ સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી ખૂબ કર્મઠ, જેમને સંપ્રદાયના ઉત્સવો ઉજવવાની ખૂબ સૂઝ છે, તમામ ભક્તોને સત્સંગને વિશે કેવી રીતે પ્રેરવા એમને ખૂબ મહાવરો છે, એવા આપણા સૌના લાડીલા સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની આગેવાની હેઠળ જ્યારે ઉત્સવના વિવિધ પ્રકારના આયોજનો થયા હોય ત્યારે અવશ્યપણે એનો લાભ લેજો. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જે મહામંત્ર છે એનો મહિમા વિશેષપણે સમજશો. શ્રી આચાર્ય ચૂડામણી વિહારીલાલજી મહારાજે હરિલીલા અમૃતની અંદર એનો મહિમા કયો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાન એક, સર્વોપરી આજ ગણાય એક. ત્યારે વાલા ભક્તજનો, આવો સર્વોપરી મહારાજનો એ જે મહામંત્ર છે એ મહામંત્રને માણવાનો ઉત્સવ જ્યારે આવી રહ્યો હોય તો આપ સૌ એમાં ભાગ લેજો એવી ભલામણ છે. વડતાલ ધામમાં બિરાજતા પ્રગટ હરિકૃષ્ણ મહારાજ આ 220માં મહામંત્રના પ્રાગટ્ય દિને સર્વ ભક્તોનું સર્વ પ્રકારે ખૂબ મંગળ કરો એવી એમના ચરણમાં પ્રાર્થના. સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.